કૃષ્ણ મન માહી ગતિ જાનીએ, દેહ ઇન્દ્રિય પ્રાણ દારા ગારાદિ વિત્ત આત્મા સકલ કૃષ્ણ કી માનીએ. અને બીજા પદની અંદર આપે એ પંચાક્ષર નો મહિમા અને બ્રહ્મ સંબંધનો મહિમા જતાવ્યો કે જ્યારે જ્યારે પણ જીવની પાસે જે પણ છે દરેકમાંથી એની સત્તા છોડીને અને પ્રભુના શરણે જાય છે ત્યારે એની ઉપર કૃપા થાય છે અને ત્યારે એનું વર્ણન થાય છે. અને એટલે જ કહ્યું, કૃષ્ણ સમ સ્વામી હો દાસ મમ વચન કર્મ, કૃષ્ણ કરતા યેહી સદા જીએ જાનીએ. કે હું પ્રભુનો દાસ છું એ ઓળખ ક્યારે ભૂલાય ના, અને પ્રભુ મારા સ્વામી છે અને સ્વામી છે એ ઓળખ ન ભૂલાય. અને સ્વામી આપણે પ્રભુને કહીએ છીએ, પણ સ્વામી કોને કહેવાય અને સ્વામી બનાયા ક્યારે કહેવાય? કે જ્યારે એને ગમે એ જ કરવું એ સંકલ્પ જીવ કરે, એને ન ગમે એ ન કરવાનું સંકલ્પ જીવ કરે, એની ઈચ્છા પ્રમાણે આપણે ચાલી ત્યારે માનવાનું કે આપણે પ્રભુને સ્વામી માન્યા. પહેલી શરત શું છે? કે જે પ્રભુને ગમે એ આપણે પોતાને ગમાવા લાગીએ. પહેલી વસ્તુ શું છે? બોલવામાં શું વાંધો છે? પહેલી વસ્તુ શું છે? કે જે પ્રભુને ગમે એ જ આપણને ગમવા લાગે, એ જ આપણે પોતાને ગમાવા લાગી. કે જે મારા પ્રભુને અનુકૂળ એ આજથી મને અનુકૂળ, અને જે વસ્તુ મારા પ્રભુને પ્રતિકૂળ એ આજથી મને પણ પ્રતિકૂળ. પણ ઘણીવાર થતું એવું હોય છે કે જે પ્રભુને ગમતું હોય એ આપણે કરી શકતા ન હોઈએ, અને જે પ્રભુને જરાય ગમતું ન હોય આપણે એ જ. બહુ સરસ, કેવું સરસ આવડે છે બધા. અને પાછા કહીએ છીએ કે પ્રભુ તો અમારા સ્વામી છે. અને સ્વામી કોને કહેવાય? કે જેની ઈચ્છા પ્રમાણે વર્તીએ એને કહેવાય સ્વામી. અને પોતાની ઈચ્છાથી વર્તાવાનો પ્રયત્ન કરીએ ત્યારે ગડબડ થઈ જાય કે ન થઈ જાય? હા. અને આપણે શું કરીએ છીએ કે પ્રભુ આટલી કૃપા કરીને જરા કૃપા દ્રષ્ટિ કરજો અને આ કાર્યને સાધી દેજો. તો એના માટે સેવા કરી કહેવાય કે સેવા કરાવવાની ઈચ્છા છે એમ કહેવાય? બહુ સરસ. અને એટલે કહ્યું, કૃષ્ણ મમ સ્વામી હો દાસ મન વચ કર્મ, કૃષ્ણ કરતા યહી સદા જીએ જાનીએ. કૃષ્ણદાસની નાથ હરિદાસ વર્ય ધર, ચરણ રજ વલ્લભાધીશ મન સાનીએ. અને એ જ બ્રહ્મ સંબંધનો ભાવાર્થ અને અષ્ટાક્ષરનો મહિમા આ બંને કૃષ્ણદાસજી આ બંને પદોના માધ્યમથી ત્યાં ઉપસ્થિત વૈષ્ણવને સંભળાવ્યો. અને બધા આ મર્મને જાણીને અતિ પ્રસન્ન થયા, અતિ આનંદમાં આવી ગયા અને ધીમે ધીમે છૂટા પડ્યા. સમય ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યો. અને જેમ ધીમે ધીમે સમય આગળ ચાલવા લાગ્યો અને એકવાર, કારણ કે પહેલા જેટલા પણ બંગાળીઓ રહેતા હતા તો બધી ખરીદી કરવા માટે એ પોતે જતા, પણ હવે કારભાર પોતાના હાથમાં લીધો એટલે જે પણ મંદિરની ખરીદી કરવી હોય તો કૃષ્ણદાસજી પોતે જતા. અને જ્યારે એકવાર પોતે આગ્રામાં ખરીદી કરવા માટે ગયા છે અને આગ્રામાં પોતે બધી સાહિત્યની ખરીદી કરવા માટે ગયા છે, અને જ્યારે આગ્રાના બજારમાંથી જતા હતા તો દ્રષ્ટિ પડી ઉપર એક ઝરોખામાં. અને શું જોયું કે ત્યાં કોઈ નૃત્યાંગના એની દીકરીને કોઈ સરસ નૃત્ય અને ગીત શીખવાડી રહી છે. અને જેમ જેમ પેલી નૃત્યાંગના આગ્રાના બજારમાં એની દીકરીને એ સુંદર ગાયન શીખવાડે છે, અને નાની દીકરીનું મધુર કંઠ એટલું અદ્ભુત છે કે એના દર્શન કરીને અને એનું મધુર સંગીત સાંભળીને કૃષ્ણદાસજીને લાગ્યું કે આ તો કોઈ દેવી જીવ છે અને શ્રીજીને લાયક છે. જેવું મધુર સંગીત આ ગાઈ રહી છે, જેવું અલૌકિક નૃત્ય આ કરી રહી છે, આવા અલૌકિક નૃત્યના ભોગતા તો આપણા શ્રીજી છે. એણે એ નૃત્યાંગનાને કહ્યું કે આજે સાંજે તમારું સંગીત અને નૃત્ય અમને સંભળાવશો? બોલે જરૂરથી. અને જ્યારે સાંજે એ નૃત્ય કરવા માટે ત્યાં આવ્યા અને એવું અદ્ભુત નૃત્ય કર્યું, કૃષ્ણદાસજીને લાગ્યું કે આ ઉત્તમ વસ્તુના ભોગતા તો મારા પ્રભુ છે. અને એને 100 રૂપિયા એ વખતે આપ્યા અને કહ્યું કે મારી એવી ઈચ્છા છે કે તમે અહીંયા તો નૃત્ય અને ગાન કર્યું, પણ જેવી કલા પ્રભુએ તમને આપી છે આ કલાના અધિકારી આ જગતના લોકો નહીં, પ્રભુને લાયક છે. અને જો તમે હમણાં મારી સામે તો નૃત્ય કર્યું અને મેં તમને 100 રૂપિયા આપ્યા, પણ મારા શેઠની પાસે આવીને નૃત્ય કરશો તો તમને વધારે મળશે. બધા વિચાર કરવા લાગ્યા, હવે કૃષ્ણદાસજીના શેઠ કોણ હશે? બંને ઘરે ગયા મા દીકરી અને કહેવા લાગ્યા કે જ્યારે આ સેવક છે અને એમ કહે છે કે મારા શેઠની આગળ આવીને નૃત્ય કરવો તો તમને વધારે મળશે, હવે આ સેવક જ્યારે 100 રૂપિયા આપી શકે છે તો ખબર નહીં એનો શેઠ કોણ હશે.
અને જ્યારે શેઠ પ્રસન્ન થશે તો આપણને અધિક આપશે. અને એ બંને તૈયાર થઈ ગયા આવવા માટે. અને કૃષ્ણદાસજી એ મા દીકરી બંનેને લઈને જ્યારે ગોપાલપુરમાં આવ્યા અને ત્યાં વૈષ્ણવમાં હલ્લો મચવા લાગ્યો કે જુઓ તો ખરા, આ કૃષ્ણદાસજી પણ આટલા અધિકારી બન્યા છે, આટલા જાણકાર છે, તો પણ પેલી આગ્રાની નિત્યાંગનાને લઈને આવ્યા છે. અને નિત્યાંગનાને લઈને આવે છે અને કહે છે કે મારે શ્રીજીના સાનિધ્યમાં, શ્રીજીના સન્મુખ એમનું નિત્ય કરાવવું છે. આ દેવી જીવ છે અને દેવી જીવ પણ છે અને લલિતાજીની સખી પણ છે લીલાની અંદર, અને માટે એનો ઉદ્ધાર પણ કૃષ્ણદાસજીએ જ કરવો પડે. અને જ્યારે એમને લઈને આવ્યા, બધે વાતો થવા લાગી. અનેક લોકો એમના ભાવને સમજી ન શક્યા અને કહેવા લાગ્યા કે જુઓ તો ખરા, આ આગ્રાની નિત્યાંગના અહીંયા આવી છે અને શ્રીનાથજીના સાનિધ્યમાં નૃત્ય કેમ કરીને કરશે. અને ત્યારે કૃષ્ણદાસજી એને કહે છે કે જો હું સમજીને લાવ્યો છું કે આ પ્રભુનું સુખ શેમાં છે. વિચાર કર્યો કે પ્રભુની સાનિધ્યમાં જશે તો આ ગાશે શું, પ્રભુની સામે જઈને આ શું ગાન કરશે. આ દેવી જીવ તો છે, એની પાસે શબ્દો નથી, પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, તો એને એના અંતરના શબ્દો હું આપીશ. અને કદાચ એ શબ્દો ગાતા ગાતા એના અંદર છુપાયેલો ભાવ હૃદયમાં પ્રગટે અને કદાચ એને પોતાના મૂળ લીલાની સ્મૃતિ આવી જાય. અને એમ વિચાર કરીને કૃષ્ણદાસજી આવ્યા અને પોતે એક પદ રચ્યું અને એને શીખવાડ્યું કે જો આ પદ તું કંઠસ્થ કર, આ પદ તારે કારે શ્રીનાથજીની સાનિધ્યમાં ગાવાનું છે અને આ પદ ઉપર તારે નૃત્ય કરવાનું છે. અને જો મારા શેઠ છે અને મારા શેઠ પ્રસન્ન થશે તો સમજી લે તારો બેડો પાર થઈ જશે. અને વિચાર કરવા લાગી, ખબર નહીં કોણ શેઠ હશે, કયા શેઠ હશે, અને કહી રહ્યા છે કે આ શેઠ કૃપા કરશે તો બેડો પાર થઈ જશે. અને આખી રાત્રિમાં કૃષ્ણદાસજીએ પેલી નિત્યાંગનાને આ પદ શીખવાડ્યું અને જ્યાં પદ એને બરાબર કંઠસ્થ કર્યું અને જ્યારે સાંભળ્યું એવું મધુર લાગ્યું અને કહ્યું જો કાલે ભોગના સમયમાં તમારું નિત્ય થશે. બોલે કેમ? કારણ કે ભોગનો સમય કયો છે? જ્યારે ઠાકોરજી વનમાંથી ગાયો લઈને પાછા વ્રજમાં પધારે. અને જ્યારે ગાયો લઈને પાછા વ્રજમાં પધારે તો જેને પણ પ્રભુના દર્શનનો તાપ હોય છે ને, એ બધા માર્ગ ઉપર ઊભા રહે છે. અને આ ભોગનો સમય એવો છે કારણ કે માર્ગ ઉપર ચાલીને જ્યારે પ્રભુ પધારતા હોય તો એ વખતે પ્રભુના દર્શનનો અધિકાર પ્રત્યેક જીવનો હોય છે. જેમને આખા દિવસનો તાપ હોય છે ને, એ પણ જઈને ત્યાં ગામના દ્વાર ઉપર જઈને ઉભા રહે છે કે પ્રભુ આ ભોગના સમયમાં ગાયોને લઈને પધારશે અને ગાયોને લઈને જ્યારે પધારશે તો અમને પણ પ્રભુના દર્શન થઈ જશે. અને આ ભોગનો સમય નિશ્ચિત કર્યો કારણ કે આ સમયમાં પ્રભુના દર્શનનો અધિકાર દરેકનો હોય છે. અને જ્યારે ભોગના સમયમાં પ્રભુના સન્મુખ બનીને લઈને આવ્યા, વૈષ્ણવ કહેવા લાગ્યા કે આ કેમ કરીને નાશે, આ કેમ કરીને પ્રભુના સાનિધ્યમાં આ ક્રમ થઈ શકશે. પણ જ્યારે ઠાકોરજીના સાનિધ્યમાં લાવીને બંને ઊભા કર્યા અને પેલી છોકરી જે હતી નિત્યાંગનાની દીકરી, એની દ્રષ્ટિ જ્યારે ઠાકોરજીના મુખારવિંદ ઉપર પડી અને એની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ, માં બોલાવે છે બેટા પ્રારંભ કર, બેટા પ્રારંભ કર, પણ એવી દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ છે. અને કૃષ્ણદાસજી જોઈ રહ્યા છે કે જો આને અહીંયા લાવીને મેં કોઈ ભૂલ નથી કરી, આ જેનો જીવ છે, જેનો અંશ છે, જેની લીલાનો છે, આજે એની સામે આવી ગયો છે. ભલે એના અપરાધથી, જ્યારે લીલામાં અપરાધ થયો હતો, મુખમાંથી છીટા પડ્યા હતા અને કહ્યું તું શુદ્ધ યોનિમાં જઈશ અને એટલા માટે અહીંયા આના ઘરમાં જન્મી હતી. પણ જ્યારે પાછી અહીંયા ઠાકોરજીના સાનિધ્યમાં આવી અને જેમ જેમ ઠાકોરજીના દર્શન થઈ રહ્યા છે, અહીંયા પખાવજ વાગી રહી છે, અહીંયા સુંદર વાજિંત્ર વાગી રહ્યા છે અને પ્રભુના દર્શન કરતા કરતા પોતાના ચરણોથી ધીમે ધીમે તાલ આપવાના પ્રારંભ કર્યા. અને પ્રારંભ કર્યા અને આખું નૃત્ય જ્યારે કરે છે, ચારો તરફ ફરે છે, પણ એની દ્રષ્ટિ ઠાકોરજીના મુખારવિંદ ઉપર છે અને અવાજિંત્ર વાગી રહ્યા છે. અને કૃષ્ણદાસજી એને પદ શીખવાડ્યું છે કે મેરો મન ગિરધર છબી પર અટક્યો, મો મન ગિરધર છબી પર અટક્યો. અને બિલકુલ જેવું પદ આપ્યું છે અને પ્રભુના દર્શન કરીને એવી જ દશા પેલી નિત્યાંગનાની થઈ છે, જ્યાં પ્રભુના દર્શન કર્યા અને એનું મન પ્રભુના સ્વરૂપમાં અટકી ગયું. અને જ્યાં અટકી ગયું પછી જાય તો ક્યાં જાય. અને અહીંયા સુંદર નૃત્ય કરતા કરતા ગાઈ રહી છે અને કહી રહી છે, આ ઘડીએ જ્યારે શ્રીનાથજીના દર્શન કરીને આ નૃત્ય કરે છે, શ્રીનાથજીના દર્શન કરીને જ્યારે ગાઈ રહી છે, તો મને લાગે છે કે આ મારી દીકરી નહીં, આજે આ કોઈ ઓર છે. કોઈ એવો અનુભવ મને થઈ રહ્યો છે કે જાણે મારો સંબંધ આની સાથે નહીં, પણ જેને પહેલી વાર દર્શન કર્યા એનો સંબંધ આની સાથે છે.
જાણે કોઈ મારું આજે ગાઈ રહ્યું છે એવું નથી લાગતું, જેનું છે એ એની આગળ ગાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. અને જેમ જેમ પેલી નૃત્ય કરતી જાય પણ એવી દશા, નૃત્ય કરે છે, ગાન કરે છે, પણ એની દૃષ્ટિ માનો પાપણો બંધ કરવાનું ભૂલી ગઈ, પાપણો ઝૂકવાનું ભૂલી ગઈ, દૃષ્ટિ સ્થિર થઈ ગઈ છે પ્રભુના મુખાર બિંદુ પર. નૃત્ય કરતી જાય અને કહેતી જાય, મો મને ગિરધર છબી. કહેવાય કે આ મન શું છે, ભલે મન પણ મૃગ જેવું છે. જેમ પેલા હરણ હોય અને હરણ ક્યાંય રહી ન શકે, કોઈક પાસે આવે તેને જોઈને ભાગવા લાગે, કોઈના પણ હાથમાં ન આવે એવા હરણ. તો ભજભક્તો કહે છે કે અમારું મન કેવું છે, બોલે પેલા મૃગ જેવું. પણ જે મૃગનો શિકાર કરવા વાળો હોય એ શું કરે, જંગલમાં જાય અને જાણે છે કે આ હરણની પ્રીતિ છે નાદ સાથે. અને ત્યાં જંગલમાં જઈને મીઠી મીઠી બાંસુરી વગાડે. જ્યારે મીઠી મીઠી બાંસુરી વાગે છે ત્યારે હરણને લાગે છે કે જે નાદમાં અમને સુખ મળે છે, જે નાદમાં અમને આનંદ મળે છે, અને એ જ બાંસુરી કોઈ વગાડી રહ્યું છે, યાની અમને સુખ આપવા માટે કોઈ આવ્યું છે. અને એ નાદથી ખેંચાયેલો એ હરણ જે મૃગ છે એ ભાગતો ભાગતો આવે અને જે વેણું વગાડતો હોય એને ટગર ટગર જોવા લાગે અને એની બાંસુરીમાં એવો તલ્લીન થઈ જાય, એવો તલ્લીન થઈ જાય, ન પોતાની સુધ રહે, ન પોતાના દેહની સુધ રહે. અને એના સંગીતમાં મગ્ન બનીને જ્યારે એ પોતાના નેત્રોને બંધ કરી દે છે ત્યારે એ શિકાર કરવા આવેલો શિકારી વાંસળીને મૂકીને અને પછી તીર કાઢીને મારે છે. ને જ્યાં તીર પેલા મૃગને વાગે છે અને તીર વાગતાની સાથે મૃગ ત્યાં જ ઢળી પડે છે, નથી હલી શકતો, નથી ચાલી શકતો. અને આ નૃત્ય કરતા કરતા આને અનુભવ થઈ રહ્યો છે કે હે પ્રભુ, આપનાથી દૂર જઈને આ મનરૂપી મૃગ ક્યાં ક્યાં ભટક્યું, આપનાથી દૂર જઈને આ મનરૂપી મૃગ સુખ લેવા માટે ક્યાં ક્યાં ગયો. પણ જ્યારે આપની વાંસળી સંભળાઈ અને હું ખેંચાઈને અહીંયા આવી, અને જ્યારે આપના દર્શન થયા અને આપના નૈનોના તીર દ્વારા, આપના નૈનોના બાણ દ્વારા આજે મારું મનરૂપી મૃગ એવું બેંધાઈ ગયું છે કે મૂર્છિત થઈને એ આપના ચરણોમાં પડ્યું છે. અને એવી રીતે પડ્યું છે કે આપના ચરણોને છોડીને હવે ક્યાંય જવાની એની પાસે ક્ષમતા રહી નથી. અને હે પ્રભુ, મારું મન આપના સ્વરૂપમાં એવું અટકી ગયું છે જાણે કોઈ વસ્તુ ખીલા ઠોકીને ત્યાં મુકાવી દીધી હોય અને ચાહીને પણ નીકળી ન શકે. પ્રભુ, બરાબર એ જ રીતે અમારું મન પ્રભુ આપના સ્વરૂપમાં અટકી ગયું છે.